હવે એમનું માનસિક સંતુલન ખોવાઈ ગયું છે, કેમ કે એમના જે મોટા મોટા કૌભાંડો છે ને, ચેતરભાઈની જામીન ના થાય એવી રીતે કઈ ના કઈ ષડયંત્ર વિચારતા રહે છે. મને નથી લાગતું અમને ઊંઘ આવે છે. ચૈતર વસાવાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. ચૈતર વસાવાના જામીન અરજીને લઈ હવે આમ આદમી પાર્ટીના નેતાઓએ મેદાને છે. ચૈતર વસાવાના જામીન મામલે હવે રાધિકા રાઠવાએ મેદાને આવ્યા છે. રાધિકા રાઠવાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. આદિવાસી નેતા ચૈતર વસાવાનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યા હોવાનું નિવેદન રાધિકા રાઠવાએ આપ્યું છે. જો કે ચૈતર વસાવાને ખોટી રીતે જેલમાં ગોંધી રાખવાનું આ ષડયંત્ર છે. રાધિકા રાઠવાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા નિવેદન આપ્યું છે. નિવેદન આપતાની સાથે જ જણાવ્યું કે જેલમાં ગોંધી રાખવાનું ષડયંત્ર છે. આ ચૈતર વસાવા એ 5 જુલાઈથી જેલમાં બંધ છે. તેમના પરિવાર સહિત સમર્થકોએ તેમને છોડાવવા માટે મેદાને છે. જો કે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી અનેક એવી સભાઓ પણ ચૈતર વસાવાના સમર્થનની અંદર આયોજિત કરી છે, પરંતુ ચૈતર વસાવાની જામીન અરજીને લઈને હજુ પણ એ રાહ જોવી પડશે કે ચૈતર વસાવા ક્યારે જેલમાંથી બહાર આવે, કેમ કે હવે જામીન અરજીને લઈને સુનાવણી આગામી 11 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. 11 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવતાની તારીખે સામે આવતાને લઈ આમ આદમી પાર્ટીને ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું છે. આમ આદમી પાર્ટીએ ચિંતામાં જોવા મળી છે, કેમ કે આગામી 8, 9 અને 10 ના રોજ ગુજરાતની અંદર વિધાનસભાનું સત્રનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજન બાદ ચૈતર વસાવાની જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. એટલે કે હવે ફરી એકવાર ગુજરાતમાં રાજનીતિ તેજ થઈ છે. ચૈતર વસાવાને જામીન ન મળતા આમ આદમી પાર્ટીના તમામે નેતાઓએ ભાજપની સામે આકરા પ્રહાર કરી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે આ આકરા પ્રહાર બાદ આમ આદમી પાર્ટીએ પોતાનું વર્ચસ્વ, આમ આદમી પાર્ટીના નેતાએ ચૈતર વસાવાને જેલમાંથી બહાર કાઢવા માટે, જામીન અરજી પર જામીન મેળવવા માટે કયા પ્રયત્નો હાથ ધરે છે. જો કે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓએ તેવું પણ કહી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટના વકીલ એ ચૈતર વસાવાના જામીન અરજીને લઈને અમદાવાદ આવ્યા હતા, પરંતુ વકીલોની હડતાલને લઈને આ કેસની સુનાવણી નહોતી હાથ ધરવામાં આવી. જો કે આખી આ ઘટના મામલે રાધિકા રાઠવાએ પણ ભાજપની સામે આકરા પ્રહાર કર્યા છે. શું કહ્યું રાધિકા રાઠવાએ, સાંભળો એ પણ. નમસ્કાર. હવે આ જે ભાજપ સરકાર છે એમનું માનસિક સંતુલન ખોવાઈ ગયું છે, કેમ કે એમના જે મોટા મોટા કૌભાંડો છે ને, અને ચેતરભાઈએ જે કાઢેલા, તો હવે ચેતરભાઈને જેલમાં મૂકી રાખવા માટે એ લોકો કેવા કેવા ષડયંત્ર રચે છે. આ સરકાર જે ગાંધીનગરમાં બેઠી છે એ ભૂલી ગઈ છે કે એમને જનતાએ કેમ ચૂંટીને મોકલ્યું છે. એના જનતાના કામો કરે છે, ફક્ત એમને કૌભાંડો કરતા આવડે છે. મનરેગાના કૌભાંડો હોય, શિષ્યવૃત્તિના કૌભાંડો હોય, બસ કરોડોમાં કૌભાંડો કરીને કેવી રીતે પોતાના ખાતા ભરે અને વિદેશોમાં મિલકતો વસાવે, આ બીજેપીની સરકાર અને એમના કાર્યકર્તાઓ, મંત્રીઓને એટલું જ આવડે છે. ચેતરભાઈની જામીન ના થાય એવી રીતે કઈ ના કઈ ષડયંત્ર વિચારતા રહે છે. મને નથી લાગતું અમને ઊંઘ આવે છે. એ બસ ચેતરભાઈને કેવી રીતે હેરાન કરીએ, એ અમારા કૌભાંડો કેવી રીતે કાઢ્યા, એમની હિંમત કેવી રીતે થઈ, આજ વિચારીને આજે ભાજપ સરકાર છે ફક્ત તારીખો પર તારીખ અને તારીખો પર તારીખ જ લેવા માટે કઈ ના કઈ ષડયંત્ર રચતી રહે છે. અને અમારા ચેતરભાઈ જે અમારા આદિવાસી સમાજના આગેવાન છે, એ અમારા આદિવાસીના હકની લડાઈ કરે છે. એક સામાન્ય માણસ, જે બિચારો ખેડૂત માણસ હોય કે એક મજૂર માણસના પૈસા આજે ભાજપ કે કોંગ્રેસના લોકો ખાઈ જતા હતા, એને ઉજાગર કર્યું તો એમને એટલું પેટમાં દુખી ગયું કે ચેતરભાઈના પાછળ પડી ગયા છે આ લોકો. એમને તો શરમ આવી જોઈએ કે આજ ને તો કાલે એમનો પણ ભાંડો ફૂટશે અને એ લોકો પણ જેલમાં જશે, ત્યારે એમને કોણ બચાવવામાં આવશે? આટલા ચેતરભાઈ તો ખોટી રીતે ગુનો ના કર્યું હોય અને એવી રીતે એમને જેલમાં પૂરવામાં આવ્યું છે, ખોટા કેસીસ કરેલા છે. અને જે મર્ડરર્સ છે, રેપિસ્ટ છે, બુટલેગર્સ છે, જે કૌભાંડો કરેલા છે, એ લોકોને 1-2 દિવસમાં જામીન મળી જાય છે. આ કેવું ન્યાયતંત્ર છે?
તો આ ન્યાયતંત્રના ખિલાફ આ સમાજ ઉઠે. આ ભાજપ સરકાર જેવી રીતે ખોટા ખોટા ષડયંત્ર રચીને એક ભોલી પ્રજાના પૈસા ખાઈ જાય છે અને એમને ઊંધું સીધું ભણાવે છે, તો અમારા ચેતરભાઈને તમામ સમાજ, આદિવાસી સમાજ ટેકો આપો અને આ લડત અમે ચોક્કસ જારી રાખીશું અને ચેતરભાઈને ન્યાય મળે અમે ચોક્કસથી આ લડત જારી રાખીશું.